અમદાવાદની ખારીકટ કેનાલના સમારકામના કારણે આજથી ડાયવર્ઝન અપાયું। અમદાવાદ મહાનગરપાલિકાએ 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે। 6 તબક્કામાં કેનાલના નવીનીકરણની કામગીરી કરવામાં આવશે। આજથી પ્રથમ તબક્કામાં નરોડા સ્મશાન ગૃહથી વિંજોલ સુધીના માર્ગ ઉપર નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે આજથી ભોલેનાથ મંદિર, નવયુગ પમ્પિંગ સ્ટેશન, ભક્તિનગર અને પાર્શ્વનાથ ટાઉનશીપ 4 રસ્તાને બંધ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વમાંથી વહેતી ખારીકટ કેનાલ કે જે 1200 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે। શુક્રવારથી ખારીકટ કેનાલના પગલે 4 જેટલા વિસ્તારો છે ત્યાં આગળ ડાયવર્ઝન આપવામાં આવશે। 1200 કરોડનો પ્રોજેક્ટ કે જેમાંથી 600 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ છે તે વર્લ્ડ બેંકની લોનમાંથી, 400 કરોડ રૂપિયા રાજ્ય સરકારના અને 200 કરોડ રૂપિયા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ચૂકવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ 6 તબક્કામાં તેનું કામ કરવામાં આવી રહ્યું છે। નરોડા વિસ્તારમાં આવેલા ભોલેનાથ મંદિર, નવયુગ પમ્પિંગ સ્ટેશન, ભક્તિનગર અને પાર્શ્વનાથ ટાઉનશીપ રોડના હયાત રોડ છે તેના બોક્સ તોડવાની કામગીરી કરવામાં આવનાર છે અને તેના માટે આ 4 સ્થળો છે તેના પર ડાયવર્ઝન આપવામાં આવનાર છે, જેના કારણે અહીંયાના જે નાગરિકો છે તેમને લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલું ફરીને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। પ્રથમ તબક્કાની વાત કરીએ તો નરોડા સ્મશાન ગૃહથી ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી, જે વિંજોલ સુધી હાલ કરવામાં આવી રહી છે અને અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ અલગ 6 જેટલા તબક્કાને લઈ અને ટેન્ડર પ્રક્રિયા કરી હતી, જે પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે। નરોડા સ્મશાનનો વૈકલ્પિક રોડ છે તેમાં નાગરિકોને વ્યાસવાડી કલવટ, તેની સાથે નરોડા ગામ BRTS સ્ટેશન રોડ એટલે કે ઉત્તર ઝોનની કચેરી, GIDCનો RCC રોડ થઈને તેઓ પસાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર છે। તો આ સિવાયના અન્ય જે 3 વૈકલ્પિક માર્ગ છે તેને પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ફરીને જવું પડશે। તેની સાથે સાથે સૂચના એ પ્રકારની આપવામાં આવી છે કે આ કામગીરી છે તેને આગામી 3 સપ્તાહમાં પૂરી કરવામાં આવે, જેથી કરીને જે વાહન ચાલકો છે તેમને વધુ ફરીને ન જવું પડે અને જે ટ્રાફિકની સમસ્યા એક જ સ્થળ ઉપર થશે તે ન થાય તેના માટે થઈને જે સૂચના છે તે અલગ અલગ કોન્ટ્રાક્ટરોને પણ હાલ આપવામાં આવી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।